માતાજી જય મેલડી માં અત્યારે આપણે બીજી જ્યાં ઘરે યાર ને તો બેન અત્યારે કા ક્યાં વયો ગયો તો હું ક્યાં વયો ગયો તો મામન ઘરે વયો ગયો તો હું કેવી રજી થઈ ગઈ આવ્યો એટલે કા રજી થઈ ગઈ ને આવ્યો એટલે અને જો આમ જો વડ વાંગડો કા બેન હિસ્ચા રાખો તો બે હો હો ને હિસ્ચા રાખો હા એમ કઈ તો ટાટા તું કઈ તો બેન બોલ તો હેઠું ઉતરવું પડશે હાલો બોલ હવે જો બેન નહીં રમે હે મારી મમ્મી ની જો અત્યારે બેસી જાય વાળું કરવા કા મમ્મી માસીને ઘરે જવાનું છે મારે જો મને નો આપતા શાક જો આપી દીધું કાંઈકી મારે જવાનું મારે માસીને ઘરે મારે એકને જવાનું છે જો અમારે બા હરગવાનું શાક ખાય છે કા બા પણ હરગવાનું શાક બનાવ્યું છે જો મસ્તીનું કોરું મોરું કેમ એટલું જ ખાવું કે પછી ભીંડાનું ખાજો જો આ યવનના ભૂંગળાને એવું લઈને બેસી ગયો ખાવા ને મારા ભાઈ ને બધા મારા પપ્પા તો બેન હું જવા દઉં ગામમાં હો બાય 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 પડેશ હાલો બાય બાય હું જાઉં હો ને હા સાસ લેતો જાઉં બાય બાય કરી દો તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા ગામમાં પહોંચી ગયા ને મારો માસી હજાર રોટલી બનાવે છે તમાસી પનીરનું શાક બનાવ્યું છે બંસીન બર્થડે છે કા તો બહાર આવેલો જાઉં કેમ નથી બોલતી માથામાં લાગ્યું એટલે શું લાગ્યું પણ રેકડો લાગ્યો તું રમતી હતી બીજા લગાડ્યો એ આનો બર્થડે હે જો આનો હેપી બર્થડે થેન્ક યુ કે અત્યારે કાઈ નહીં બોલે કા વિડિયો ચાલુ ને એટલે નકર બોલે કા હેપી બર્થડે જો હવે બોલી જો પનીરનું શાક બનાવ્યું હે કાઈ છે તારે નથી ખાવાનું મને સેવ ના ખાવું સેવ નું ખાવું આ એપી હા આ ભાગ બહુ ખાઈ જાય છે એલા બોનો ખાતો તો ચોકલેટ નો ખાતો ફટક ને બહુ બટકાવાય આવું ભાગ હળી ગઈ માં દાડુ હળી ગઈ ખાતો ને બહુ પ્રમ બાય બાય હેલો કેમ છે બાય બાય કરી દે બાય બાય કર કેમ હારું તો ખાવા માંડ જો પનીરનું શાક બનાવ્યું છે જો કાકડીનો સંભારો બનાવ્યો છે ઓય તો ખાઈ લેવી કે કન્ટિન્યુ બતાવો હા ની જો બાકી રહી ગઈ કેમ આગી વઈ ગઈ તું હા થલ્લાવે હું ખાઈ લી હમણાં ખાઈ લીધી કા તારા રે હવે કન્ટિન્યુ લોગમાં બસ ને અનિલ ગઈ શાળો તો અમારે વાહણા હારે કેવલભાઈ ને આ બધી જો મઢનું કામ ચાલુ છે ઉભો રહેલા મને પાડીશ તું તો નળિયા ને ઉતારતા હેલો જાવ કિશનભાઈ બધા બેઠા છે ને આમ જો ખાલી ગેંગ જો રાજા હાલ રેડી કેવલા તો કેવલભાઈ વાહડો કાઢે છે આ ભાંગી જાય ને આખા નીકળી જતા કા આમાં જીગા આજો તો લેમ નાખીને પાણી ધોઈ નાખો
AK-47 જો બધા અહીંયા બેઠા છે ઘડીક કાંઈ બોલર નહીં ને અમારા શૈલેષભાઈ જો નવરા હને બેઠા છે કેમ કે પગમાં હને થોડુંક લાગેલું કા ગાડીમાં જ પડ્યા હતા મોરો આવી જતા દાંત કાઢે આયલા કરે કા એવું જ હાલ્યા રાખે તઈ કે દુનો પણ આરામ કરો હવે હજી સારું નથી થયું હજી થોડાક દી રજા ઉપર એવું છે કંટાળો ચડે પછી કાં હુતા આવું હાલો તે હું જાઉં હોય પાછું એટલે પણ એટલે ગાજ અત્યારે રાજા નું બધા આવી હેવી હા વાહડા હા ખાલ કરવા અરે જો દજ્યા લાકડું આવ્યું ને એ બધું તારે તો ખાલી સફાઈ દઉં હા સમજો એટલે ના બીજ દઈને બેઠો હો એ ભાઈ મને નથી લેવો તમે તને જ દેવાનો બ્લોગમાં સ્પેશિયલ હાલો એ તારા ડોહાને વડવાઈ જેની હાથી થી નથી યુઝ કરતા હતી ખાવા ઘેર કહો તો હા કાંઈ હલાય નહીં એવું હતું અત્યારે હને બાવળવાડીએ પહોંચી ગયા આવી અમે એ બધું આવ્યા હતા જો અહીંયા આવ્યા આવી તો હને આનું ફેર આજ તમને હમણાં પછી બતાવી જો આ થર્ડ્યું ને ઓલું થર્ડ્યું ને એ બે એક જોઈન્ટ છે એક જ હારે જો આ ને એક જ હારે ડાળે છૂસે જો ક્યાંય હાંધો નહીં એમને એક જ હારે તો હાલ એ બધું છે ને ફાઇનલ અત્યારે નળિયા ઉતારી નાખ્યા છે ને અત્યારે બધા થઈ ગયા નવરા હવે જવાનું છે ઘર બાજુ તો આ બધું નળિયા વાહડાનું બધું ખડકી દીધું તો ફાઇનલી ગાજ હવે જવાનું છે ગામ બાજુ તો ટ્રેક્ટર ચાલુ થાય છે આપણું કરાતા અત્યારે જો બાવળવાડીએ સેવી ને ત્યાં તો બધું ચોખ્ખું નીકળીને દેખાડું તમને કૂવો પછી બતાડું પહેલાં તો ડાળ્યું જો ક્યાંય હાંધો છે નથી લો કૂવો જો ભાઈ કેટલો ઊંડો છે વળવાયું ટ્રેક્ટર આવી ગયું છે ગાઈઝ તો હવે જવાનું છે આપણે ઘર બાજુ ગાઈઝ આમ જો તો હાલો ફાઇનલી આમ જોઈ લો તો અહીંયા કણે મજા જેવી આવે છે ને કાં વાત કરે જા કારીગરો આ લીવર દે લીવર આમ જો આ ભાઈ બહેન ને દેવાની આ બેઠો તો તલ રોદાનું લાગે છે તો માથે બેજો સીટ માથે જીગા કેવું લાગે છે રોદા આવતા મેં ક્યાં કોને આમ જો તો બાવાળે લે સાઈન બાવાળે કહે અમારે રે તો કેટલી જગ્યા છે સાઈન કહે હે કા જીગા ગાડીનું વાહન જોવો ખાલી તમે હું વસી આયા કણે કરે જા ફાઇનલી અત્યારે શાક સાપડીનું કામ ચાલુ થઈ ગયું છે અને જો અત્યારે બધા નવરા થઈ ગયા છે બધું પાડતા હતા અને ભૂવા જો અત્યારે ચાપડી તળે છે અમારા પિયુષભાઈ ગયા છે અનિકાતભાઈ છે અને અમારા વાલા કાકા છે આ છે ગોપાલભાઈ આ છે કૃપાલભાઈ
અત્યારે બહુ દેખાતું નથી અંધારાનું. અને લીધા અત્યારે જો કેરીનો રસ રાખેલ છે. યસ 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 કેરીનો રસ છે ડબલામાં જો હજી એક ડબલું આ પડ્યું જો એક જીગામાં હેર્યું આ જીગા વાહે ડબલું બે ડબલા હજી પડ્યા આ જીગા એક ખાલી કરીને છું એક જ વધ્યું છે હા એક તઈ બસ એક બે વધ્યા અત્યારે બાયુ બધી ગઈ જમવા ને શાક સાપડી કરેલ છે ખીચડી બનાવી અને શાક સાપડી છે ને પાપડ છે. ચાલો બધા ખાઈ લેવી કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહે. પ્રસાદી લેવા બેસી ગયા છે ને અમાર કેવલભાઈ ખાસ કઈ એવી રીતના જ કર્યું ક્યાં જો કેરીનો રસ રાખ્યો છે અને શાક છે અને પાપડ છે અને સાઈઝ છે. તો ફાઇનલી ગાઈસ હવે હે ને જિગ્નેશભાઈ ને આલે રાજો જો અમાર રાજભાઈ પ્લેસ કરું હાલ રેડી અહીંયા રાખું મણ ખાવા તો યાર રેડી ને એટલે મારે હું કે વિડીયો બને ન કરો ખાવા મળશે ને મને કાજી ગયા પેલા કેવલા હાલો અનિકેતભાઈ ખાઈ લેવી પછી મળ્યા. અત્યારે આપણે આવી ગયા ધાબામાંથી અને મઢે હતા અને પૂરું થઈ ગયું છે કામકાજ ને એવું બધું એટલે એમ તો ઘણું બાકી છે પણ અત્યારે આજનું કામકાજ પૂરું થઈ ગયું છે અને ઘણા બધા લોકો હતા અને બહુ મદદ કરી બધાએ ઘણું કામ કર્યું છે અને મઢે અને મારે મઠ બનાવવાનો છે નવો એટલે અને પાડી દીધું છે બધું એવું બધું હતું કામકાજ ને એવું ને ભાઈબંધને બધા હતા ને 4 તારીખે હતી એટલે તાવા ને એવું બધું હતું ને એવું બધું હતું તો શાક સાપડીને એવું રાખ્યું હતું. તો આજ ને બધા આવ્યા હતા ઘણું કામ થઈ ગયું છે અને કાલે જે જવાનું છે તો હને બહુ મજા આવી ગઈ. આમ તો કામ કરવાની તે પણ થોડું હાથ પગને એવું દુખે છે હવે અને ભાઈબંધો બધા ઘીરે વ્યાઈ ગયા છે હું ઘીરે પૂજી ગયો હોઉં હવે અને તો આજ ને વિડીયો બહુ લાંબો નથી થયો. જો અમારો વિડીયો પસંદ આવ્યો ને તો લાઈક ફોલો અને શેર સબસ્ક્રાઈબ કરતા રહીજો. ફોલો અને આપણે ઇન્સ્ટાગ્રામમાં કરી દીધો ને એમાં પણ છે ને આ જ આઈડી છે રિપલ રિંકલ બ્લોગ તો એમાં પણ તમે જોઈ લીજો. બાકી તો હે ને હવે વળીશું બીજા વ્લોગમાં. તો કાલે મળીશું ફ્રી વાર એક નવા વ્લોગ ને નવા અંદાજ સાથે. તો જય માતાજી જય મેલડીમાં તો બાય બાય ને ટાટા. હા સબસ્ક્રાઈબ કરતા રહીજો.